અંગ્રેજીમાં આજનો આપણો મુદ્દો છે હાઉ ટુ આઈડેન્ટિફાય ફંક્શન્સ. ફંક્શન્સ જે છે કેવી રીતે ઓળખવા. યુનિટ 1ની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન નામનું એક ફંક્શન આવી જાય છે. તો દશરથ માંઝીના સેશનથી લઈને તાજનગર રેલવે સ્ટેશન, એમજીપી અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ક્યાંક ને ક્યાંક તમને ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન તમારે ત્યાં આવી જાય છે. ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું અને સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન એટલે કે તમે કોઈ ચોક્કસ સમયનું વર્ણન કરતા હો, જેમાં તમે સાલ અથવા કોઈ ચોક્કસ સમય આપો, સ્થળ સૂચન કરી દો. તો આ જે છે ફંક્શન્સ તમારે કેવી રીતે આઈડેન્ટિફાય કરવાના છે એ તમારે આ પેરેગ્રાફમાં જોવાનું છે. અને તેના આધારે આપણને કુલ 6 પ્રશ્નો આપેલા છે. તો 6 પ્રશ્નોમાંથી પ્રશ્નોના કાઉન્સમાં આપણને ફંક્શન્સ આપેલા છે. એ ફંક્શન્સના આધારે તેના જવાબો જે છે એ આ પેરેગ્રાફમાંથી શોધવા પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત તેના આધારિત ખાલી જગ્યાઓ પણ છે કે જેમાં તમે ફંક્શન્સનો ઉપયોગ કરવા માટે ઇન, ઓન, એટ, આફ્ટર, ફ્રોમ જેવા પ્રેપોઝિશન્સ જે છે એ તમે જ્યાં વાપરો છો તો તમે તે પણ ત્યાં આઈડેન્ટિફાય કરી શકો છો, જોઈ શકો છો. તેના આધારે તમારે યુનિટ 1નું જે છે એ પહેલેથી લઈને યુનિટ પૂરું થાય ત્યાં સુધી તમારે સંપૂર્ણ વાંચન કરવાનું છે. ઉપરાંત આજની આ એક્સરસાઇઝની અંદર જેટલા પણ તમને પ્રશ્નોના જવાબ લખવા માટે મળવાના છે એ તમામના જવાબ જે છે ગુરુવાર રાત્રેના 9 વાગ્યા સુધીમાં મને મોકલી આપવાના છે. કોઈ પણ પ્રકારના વાક્યમાં કેપિટલ સ્મોલની ભૂલ થતી હશે અથવા અક્ષર તમારા ખરાબ હશે, પૂર્ણવિરામ, અલ્પવિરામ કે પ્રશ્નાર્થ ચિહ્ન, અવતરણ ચિહ્ન કે કોઈ પણ પ્રકારની નિશાની જે વાક્યમાં ફકરામાં આપેલી હોય એ પ્રમાણે કામ નહીં કર્યું હોય તો તમારા દરેક આન્સર જે છે એ ખોટા ગણવાના છે. ઉપરાંત નવનીતનો ઉપયોગ જો કરશો તમે એક્સરસાઇઝને જવાબ લખવા માટે તો કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછશે કે ભાઈ તમે આ પ્રશ્ન જે છે તેનો જવાબ કઈ રીતે આપ્યો છે, તો તમને નહીં ફાવતું હોય તો પણ તમારા જવાબ ખોટા પડવાના છે. એટલે બને ત્યાં સુધી પ્રેક્ટિકલી સાચી રીતે અને પોતાની રીતે પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ વ્યક્તિનો અથવા કોઈ પણ પ્રકારના બીજા મોડ્યુલ્સ કે પાઠ્યપુસ્તકનો આધાર લેવાનો નથી થતો. પ્રથમ વાત કરીએ, રીડ અબાઉટ સાપુતારા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સાપુતારા વિશે વાંચો અને તેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમે જોઈ શકશો કે ડિસ્ક્રાઇબિંગ વર્ણન પણ ક્યાંક આવશે, ક્યાંક તમારી પાસે ટાઈમ અને લોકેશન પણ આવી જાય છે. સાપુતારા which is on plateau of Western Ghats Sahyadri range is a famous hill station in the Dang district of Gujarat. આ ડિસ્ક્રાઇબિંગ છે. It is situated at an altitude about 900 meters above the sea level. આ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન છે. It is 156 kilometers from Surat and 248 kilometers from Mumbai. સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન છે. The hill station is near Gujarat-Maharashtra border which is only 4 kilometers from the town. Specifying time and location. It is surrounded by rocky terrains and thick forests that house precious biodiversity. Describing. Saputara is amazingly different in monsoon from summer. Describing. The monsoon seasons offers a different experience with fog and clouds dispersed all over the hills. Describing. The waterfalls become mighty and everything become a soothing green. Describing. Morning and evening become more beautiful. Describing. A walk in the morning or in the evening is a rewarding experience. Specifying time and location. To attract more tourists, Gujarat Tourism Corporation organize monsoon festival every year in the month of August. Specifying time and location. Different programs are organized during the monsoon festival. Describing. One can enjoy water sports, heritage walk and other rides in the evening. Describing. The cultural programs that start in the evening last till midnight. Describing અને પાછું સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન્સ. તો આ રીતના તમારે ક્વેશ્ચન આન્સર જે છે તમને અહીં આપેલા છે ટોટલ 6. તો 6 ના તમારા જવાબ જે છે તમે જે લખશો એ જવાબમાં લોકેશન આવી જશે, ડિસ્ક્રાઇબિંગ આવી જશે, ક્યાંક ટાઈમ આવી જશે. ઉદાહરણ તરીકે વેર ઇઝ સાપુતારા લોકેટેડ. સાપુતારા ક્યાં આવેલું છે? તો સાપુતારા વિચ ઇઝ ઓન પ્લેટુ ઓફ વેસ્ટર્ન ઘાટ્સ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. તો તમે તેનો જવાબ જે છે લખી શકો છો કે સાપુતારા ઇઝ સિચ્યુએટેડ ઓન અ પ્લેટુ ઓફ વેસ્ટર્ન ઘાટ્સ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. પશ્ચિમી ઘાટના ઉચ્ચ પ્રદેશોમાં સાપુતારા જે છે ડાંગ જિલ્લામાં ગુજરાતની અંદર આવેલું છે. બેઠે બેઠી કોઈ પણ લીટી જે છે આમાંની લાઈન એ છાપી નથી મારવાની. તમારે જવાબ જે છે વ્યવસ્થિત શોધીને
ગ્રામટિકલી મિસ્ટેક ન થાય તે પ્રકારે લખવાના છે. અહીંયા બાકીના 5 ક્વેશ્ચન જે છે તેના આન્સર તમે એ રીતે લખી શકો છો. ઉપરાંત L6માં કે તમે રીડ અબાઉટ શર્મિન્સ ટ્રાવેલ પ્લાન ટુ ઇન્ડિયા, ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ પ્લાન. તમે શર્મિનનો જે ભારત આવવાનો પ્લાન છે તેમાં ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. તેમાં તમે પ્રેપોઝિશન જેટલા છે ઇટ, એટ, ઓન, ટુવાર્ડ્સ, ઇન, ટુ અને ફ્રોમનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરી શકો છો. શરૂઆતની 4 ખાલી જગ્યા મેં આપણે અહીંયા પૂરી દીધી છે. જેમ કે શર્મિન વિલ ટેક એ ફ્લાઇટ ટુ મુંબઈ ઓન ફ્રાઇડે 5th November from Heathrow Airport, London. She arrives in Mumbai on 6th November at, on, towards, in, to અને from. આ દરેક ફંક્શન જે છે એટલે કે પ્રેપોઝિશન તમારી પાસે છે યુનિટ 1ની અંદર ક્યાંક ને ક્યાંક આવી ગયા છે. તો તમે એના પછીના જે શબ્દો છે તેના આધારે જોઈ શકશો કે ક્યાં ઇન, ક્યાં એટ, ક્યાં ઓન, ટુવર્ડ્સ, ટુ અને ફ્રોમ વપરાતા હોય છે. આ એક્સરસાઇઝ બને ત્યાં સુધી જાતે કરવાનો પ્રયત્ન કરશો. કોઈ પણ બીજા અન્ય મોડ્યુલ્સ જે છે પાઠ્યપુસ્તક સિવાયના નવનીત અથવા બીજું કંઈ પણ સાહિત્ય યુઝ ન કરશો. L8માં છે સ્ટડી ધ ટેબલ કેરફુલી એન્ડ 5 more sentences to use using different word or phrases indicating time or location places. અહીંયા તમને વાક્ય બનાવવાના નથી કહેતા, પણ અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમારી પાસે જે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન આવે છે ટાઈમ માટે, પછી પ્લેસ માટે, એ તમારે અહીં ઇન્ડિકેટ કરેલા છે. તો પરીક્ષામાં આપણને વાક્ય બેઠે બેઠું આપી શકે કે આઈ હેવ બ્રેકફાસ્ટ ઇન ધ કિચન એવરી મોર્નિંગ, આઈડેન્ટિફાય ધ ફંક્શન. તો તમે અહીંયા જો ફંક્શન આઈડેન્ટિફાય કરો તો આ ફંક્શન તમારી પાસે એક તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ લોકેશન છે, તો લોકેશન પણ અહીંયા આવી ગયું છે અને તમારી પાસે ટાઈમ પણ આવી ગયો છે. બીજું છે દે પ્લે ખોખો ઓન ધ પ્લે ગ્રાઉન્ડ એવરી સેટરડે, તો પ્લેસ પણ છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એન્ડ ટાઈમ, તો એ પણ તમારી પાસે આવી જાય, લોકેશન એન્ડ ટાઈમ. માય ફ્રેન્ડ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર, તો આમાં તમારી પાસે માત્ર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવી જાય છે, ટાઈમ નથી આવી જતો, લોકેશન માત્ર આવી જશે. એવરી સન્ડે રોબોટ attends prayer in the church near town hall. In 1890, at the age of about 10, I moved to the Perkins Institution. On 28 June 1904, Helen Keller graduated from the Radcliffe College. તો આ પણ તમારી પાસે એક્સરસાઇઝ છે કે જેમાં તમે ફંક્શન જે છે આઈડેન્ટિફાય કરી શકો. ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, અહીંયા તમારી પાસે ચોક્કસ સમય છે, ચોક્કસ અહીંયા સ્થળ પણ આવી ગયું છે, અહીંયા પણ તમે જોઈ શકો છો, અને અહીંયા એવરી સન્ડે અને પ્લેસ પણ તમારી પાસે છે. એટલે આ પ્રકારના આપણને વાક્યો પરીક્ષાની દૃષ્ટિએ ખાલી જગ્યા અથવા જોડકા રૂપે અથવા એને ઓળખવાના ભાગરૂપે આપણને પરીક્ષામાં આપી શકે છે. બીજું છે કે રીડ ધ પેસેજ અબાઉટ ધ રોબરી કેરફુલી. એક ચોરી થાય છે તેના વિશેનો એક આપણને ફકરો આપેલો છે જે તમારે શાંતિથી વાંચવાનો છે. ધ અંડરલાઇન વર્ડ્સ આર મિસપ્લેસ, લીટી કરેલા જે શબ્દો છે એ ખોટા મૂકાઈ ગયા છે, એટલે અહીંયા ટૂંકમાં ભૂલ છે પ્રેપોઝિશનમાં. પુટ ધેમ ઇન ધ રાઇટ પ્લેસ, એને સાચા જગ્યાએ મૂકો, સાચા સ્થાને મૂકો. એન્ડ રીડ ઇટ અગેન, અને તેને ફરીથી વાંચો. જેમ કે અહીં મેં આપણને 2 ભૂલ જે છે, 3 ભૂલ એ આપણને સુધારી દીધી છે. બાકીની અન્ય ભૂલ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે આગળનું યુનિટ વાંચીને. ધેર વોઝ અ ફોન કોલ ઇન ધ મોર્નિંગ from 9:30 informing about robbery on a bank situated in the SP Road. There was a phone call in the morning from એટલે કે થી થાય, 9:30 ફોન નથી આવ્યો પણ 9:30 વાગ્યે ફોન આવ્યો તો માટે ત્યાં ફ્રોમ ન આવતું હોય, એટ આવતું હોય. અબાઉટ રોબરી ઓન અ બેંક ઉપર નથી રોબરી થઈ, બેંકમાં રોબરી થઈ છે, તો ત્યાં ઓન નહીં પણ ઇન આવતું હોય. સિચ્યુએટેડ ઓન, ની ઉપર નથી આવેલું પણ સિચ્યુએટેડ ઇન એટલે કે ની અંદર નથી આવેલું પરંતુ ની ઉપર આવેલું હોય, તો ત્યાં ઓન છે ધ એસપી રોડ. એસપી રોડ ઉપર આવેલી બેંકમાં સવારે 9:30 વાગે ચોરી થયાનો ફોન આવ્યો. તો અહીંયા એટ, ઇન અને ઓનના જે સ્થાન આગળ પાછળ થઈ ગયા છે એ અહીંયા તમને મૂકી દીધા છે. આ રીતે અન્ય બધા જે વાક્યો છે જે અંડરલાઈન આપણને કરેલા છે એમાં પણ તમને વાક્યમાં સ્થાન આગળ પાછળ થઈ ગયા છે. તમારે તે સ્થાન જે છે વ્યવસ્થિત કરીને અહીંયા આપણને પ્રશ્નો આપેલા છે. જેમ કે વોટ હેપન ઇન ધ મોર્નિંગ, સવારે શું થયું હતું, તો તમે અહીંયા શોધી શકો છો. ધેર વોઝ અ ફોન કોલ ઇન ધ મોર્નિંગ એટ 9:30 ઇન્ફોર્મિંગ ડેટ ધ રોબરી ઇન અ બેંક સિચ્યુએટેડ ઇન ધ એસપી રોડ. તો ધેર વોઝ અ રોબરી
ઇન અ બેંક સિચ્યુએટેડ ઓન ધ એસપી રોડ ધેટ મોર્નિંગ. એ સવારે બેંકમાં એસપી રોડ ઉપર આવેલી જે બેંક છે તે બેંકમાં ચોરી થઈ હતી, એ ઘટના બની હતી. બાકીના અન્ય તમારા જવાબ જે છે 4, 5 એ 2, 3, 4, 5 એ તમારે જાતે શોધીને લખીને ફાઇન્ડ આઉટ કરવાના છે. ધ્યાન ખાસ રાખવાનું છે કે ફકરામાંથી બેઠી કોઈ પણ લીટી જવાબમાં નથી આવતી. વ્યવસ્થિત ગ્રામેટિકલી એરેન્જ કરીને તમારે જવાબ આપવાના છે. ક્યાંય પણ કોઈ પણ પ્રકારની નાની મોટી મિસ્ટેક જે છે બને ત્યાં સુધી કરવાની નથી થતી.